મૂડી કેપિટલ. ચાલો આપણે મૂડીને સરળ ભાષામાં સમજીએ. ધંધો શરૂ કરવા માટે માલિક જે કંઈ પણ રોકાણ કરે તેને મૂડી કહેવાય. આ રોકાણ રોકડ સ્વરૂપે હોઈ શકે, વસ્તુઓના સ્વરૂપે હોઈ શકે, જેમ કે ફર્નિચર, મશીનરી કે પછી કોઈ મિલકતના સ્વરૂપે હોઈ શકે. ટૂંકમાં, ધંધાનો માલિક ધંધાને જે આપે તે મૂડી. ઉદાહરણ તરીકે, જો તમે એક નાનકડી દુકાન શરૂ કરો છો અને તેમાં તમે 50,000 રૂપિયા રોકડા નાખો છો, થોડું ફર્નિચર જેની કિંમત 20,000 રૂપિયા છે લાવો છો અને 10,000 રૂપિયાનો માલસામાન લાવો છો, તો તમારી કુલ મૂડી 50,000 રૂપિયા વત્તા 20,000 રૂપિયા વત્તા 10,000 રૂપિયા બરાબર 80,000 રૂપિયા ગણાશે. મૂડી એ ધંધા માટે જવાબદારી ગણાય છે, કારણ કે ધંધાકીય એકમની દ્રષ્ટિએ માલિકે ધંધાને આ રકમ આપી છે, જે ભવિષ્યમાં ધંધાએ માલિકને પરત કરવાની હોય છે, ભલે તે સીધી રીતે નહીં, પણ ધંધો બંધ થાય ત્યારે. ઉપાડ ડ્રોઈંગ્સ. હવે વાત કરીએ ઉપાડની. જેમ માલિક ધંધાને મૂડી આપે છે, તેમ ઘણીવાર માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ કે વસ્તુઓ લઈ જાય છે. આને ઉપાડ કહેવાય. ધ્યાન રાખજો કે ઉપાડ હંમેશા માલિકના અંગત હેતુ માટે હોય છે, ધંધાના કામ માટે નહીં. ઉદાહરણ તરીકે, જો તમારી દુકાનમાંથી તમે તમારા ઘરના ખર્ચ માટે 5,000 રૂપિયા રોકડા લઈ જાઓ છો, અથવા તમારી દુકાનમાંથી તમારા પોતાના ઘર માટે 1,000 રૂપિયાનો સાબુ કે અન્ય કોઈ વસ્તુ લઈ જાઓ છો, તો આ બધું ઉપાડ ગણાશે. ઉપાડ કરવાથી ધંધાની મૂડી ઘટે